વાત વડોદરા શહેરની કરીએ કે જ્યાં મકાનોમાં તિરાડો પડી ગઈ, દિવાલો ધીમે ધીમે તૂટવા લાગી, ડ્રેનેજ માઇક્રો ટનલની કામગીરી થતા નિઝામપુરાના સરદારનગરના રહીશોના મકાનોની આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક ઘરના ફ્લોર પણ બેસી ગયા છે। જો કે 40 વર્ષ જૂની આ સોસાયટીના મકાનને જોતા તાત્કાલિક આ ડ્રેનેજ માઇક્રો ટનલની કામગીરી બંધ કરી ટનલનો ખાડો પૂરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। અને બીજી તરફ મકાનોને થયેલા નુકસાનનું કોન્ટ્રાક્ટર વળતર ચૂકવે એ પ્રકારની માંગ સાથે તપાસની પણ માંગ થઈ રહી છે। ડેપ્યુટી મેયરે જ મકાનને નુકસાન થયું છે તેનું વળતર આપવાની તૈયારી દર્શાવી। આ સાથોસાથ કોન્ટ્રાક્ટર કે પછી અધિકારીની બેદરકારી સામે આવી તો તેમના સામે પણ કડક કાર્યવાહીની બાંહેધરી પણ આપવામાં આવી છે। આ છેલ્લા 3 મહિનાથી અહીંયા કામ ચાલી રહ્યું છે, રસ્તા બંધ છે અને આ જે કામ થયું તેના થકી આજુબાજુના મકાનોને પણ ઘણું નુકસાન થયેલું છે, બરોબર છે। આ અંગે અમે લોકોએ તાત્કાલિક એ લોકો પાસે કામ બંધ કરાયું અને કીધું કે તમે પ્રોબ્લેમનો નિકાલ કરો અને જે તે જવાબદાર વ્યક્તિ હોય તે આના પર ધ્યાન આપીને કામ કરે। પાણી નીકળવાનું તો 20 ફૂટથી ચાલુ હતું અને એ લોકોએ ખોદવાનું તો 27 ફૂટ સુધી ચાલુ જ રાખ્યું હતું। ત્યાં સુધી પંપથી પાણી કાઢતા હતા પણ પછી પાણી નીકળવાનું અનકન્ટ્રોલેબલ થયું એટલે પછી એ લોકોએ ટોટલી બંધ જ કરી દીધું કામ। કોર્પોરેશનના જેટલા બી એન્જિનિયરો કે આવે છે એક જ અમને કશી ખબર જ નથી। આ ટ્રાયલ એન્ડ એરર પર કામ કરી રહ્યા છે। આ તો જ વધારે જ કકરાટ ક્યાં થયો કે આ બધી દિવાલો તૂટી, બધું બેસી ગયું, બધાના ઘરમાં પેલાના ઘર ફ્લોરિંગ બેસી ગયું, તારે અમે ઉવાપો કર્યો, પાણી નીકળ્યું અને આ પાણીમાં જે સિમેન્ટ નાખ્યો 2 મહિના પહેલાં કે 3 મહિના પહેલાં બધાની દિવાલો તોડી નાખી પાછળ કે ભાઈ કાંસ ભરાઈ જાય છે અને પાણીનું શુદ્ધ વહન નહીં થતું એટલે હવે આ બધો સિમેન્ટ એમને પાછળ નાખ્યો, કાંસ 2-2 ફૂટ પૂરી દીધી છે। રેસિડન્સ વિસ્તારની અંદર તમારે કેટલો ખાડો ખોદવો જોઈએ એ પહેલાં જોવું જોઈએ, કેમ કે તમે જો કે બંને બાજુ જે કમ્પાઉન્ડ વોલ તમે 2-2 ફૂટ પર કમ્પાઉન્ડ વોલ છે, જો આવી રીતે અમે મોટા મોટા ખાડા પાડીએ તો હોઈ શકે માટી ધસાઈ જાય ને લોકોના ઘરો પડી જાય, પણ આ લોકોને ખબર નથી ક્યાંકનો અભાવ દેખાઈ રહ્યો છે, કેમ કે આવી જ્યારે મોટી કામગીરી હોય તો આ બધી મોટી કામગીરી મેઇન રોડથી કરવાની હોય છે, ન કે આવી રીતે સોસાયટીમાં ગલ્લી ખાંચામાંથી। આ જે વસ્તુ આ લોકોએ પ્રોજેક્ટ લાવ્યા છે ખરેખર નિષ્ફળ પ્રોજેક્ટ છે ને આવી રીતે સોસાયટીઓમાંથી એટલીસ્ટ આવી મોટી કામગીરી તો આ લોકોએ નહીં કરવી છે। નદીના કિનારે આ કામ થઈ રહ્યું છે ત્યારે એક પર્ટિક્યુલર વેલમાં સેન્ડી સ્ટ્રેટા નીકળ્યો અને ત્યાં વોટર ટેબલ હાઈ હોવાથી સેન્ડ સિંક થવા માંડી, આજુબાજુની જમીનમાં શ્રિંકેજ થયું અને બાજુમાં 2 જૂના 40 વર્ષ જૂના સરદારનગરના ઘર હતા તેમાં ક્રેક્સ ડેવલપ થઈ। આ જોતા સોસાયટીના રહીશોએ અમને એપ્રોચ કરેલો, તમામ એન્જિનિયર્સની સાથે સ્થળ મુલાકાત કરી, સોસાયટીના આગેવાનો સાથે મિટિંગ કરીને ડિસિઝન એ લેવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટર પાસે બાહેદારી બી લેવામાં આવી કે જે ડેમેજ થયું છે તેની ભરપાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે અને આ જે પર્ટિક્યુલર વેલ છે એને તાત્કાલિક બંધ કરી અને ટેકનિકલી કન્સલ્ટન્ટ પાસે સોલ્યુશન લઈને આગળ શું સ્ટ્રેટેજી થઈને કામ વહેલામાં વહેલા ટાઈમ લિમિટની અંદર પૂર્ણ થાય એ બાબતે ચિંતન કરીને એનો નિર્ણય લેવાશે। ગયા વર્ષે જે વરસાદ પડ્યો વડોદરા શહેરમાં, મને એવું લાગે છે કે એના લીધે જે વોટર ટેબલ છે એ ખૂબ જ ઉપર આવી ગયા છે અને એના લીધે જે આ 6.5-7 મીટર ઊંડે જવાનું હતું લાઈન નાખવા માટે, એ પાણીના વોટર ટેબલ ઉપર આવવાથી અંદર પાણીનો ભરાવો થયો છે અને એ પાણી ખાલી કરવા માટે એ લોકોએ પંપ મૂકેલા અને એની જોડે જોડે નીચે જમીનનો રિસાવ થયો તો એવું લાગી રહ્યું છે અને એટલા માટે આ કામ અત્યારે બંધ કરવામાં આવ્યું છે અને અધિકારીઓને સૂચના આપી છે કે જે લોકોને નુકસાન થયું હોય એનું તાત્કાલિક એમના મકાનની કમ્પાઉન્ડ વોલ હોય, ફ્લોરિંગ હોય એ રિપેર કરી આપવાનું।